ફ્લાવર શોનું રિપોર્ટિંગ કરવા માટે પહોંચેલા નવસારી લાઈવના સિનિયર રિપોર્ટર મહેશ ભટ્ટને ત્યાં ઉપસ્થિત હોમગાર્ડ મહિલા જવાન અંજનાબેન એસ ડોડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી કે બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી એમણે હરેશ વશીને જણાવ્યું. તો હરેશ વશીએ શું કહ્યું, ચાલો આપણે સાંભળીએ. એમ વસી, પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી. આજરોજ ફ્લાવર શો ચોંડા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ લઈને આવેલા હતા. તો અમે અહીંયા ફરતા હતા બધા છોકરાઓને લઈને. તો સરસ ફ્લાવર શો છે, બધાને ગમે છે. તો અમને અંકિતાબેન ડોડિયા મળ્યા, હોમગાર્ડ જે છે કે નોકરી કરે છે. એમનું જરા કેવું વિદ્યાર્થીઓ ઘણા જ આવે છે અહીંયા. 2 દિવસથી વિદ્યાર્થીઓનો પુષ્કળ જોવા માટે આવે છે, પણ એમને પાણીની થોડી તકલીફ પડે છે. તો અમને વિનંતી કરી બીજા બધા અહીંયા હાજર માણસોએ પણ, તો આપણે પાણીની વ્યવસ્થા કરવા માટે બીડું જણાવ્યું છે. હમણાં 10 કેરબા આજે મંગાવ્યા છે, 10 કેરબા કાલે સવારે આવી જશે. અને પાણી વિદ્યાર્થીઓને પણ મળે, કોઈને તકલીફ નહીં પડે એના માટે અમારા પ્રયત્નો ચાલુ છે.